મીરાબાઈ, નેક્સ્ટ મીરાબાઈ છે. મીરાબાઈ શું કામ છે ગુજરાતી સાહિત્યમાં? મીરાબાઈ એ તો મોટા ભાગનું મારવાડીમાં લખેલું છે. ઓકે, દેહ જોડ્યો તો ગુજરાતમાં, તો પેલું રાણા એને બહુ હેરાન કર્યા, તો પછી દ્વારકા આવી ગયા હતા. તો એણે કીધું કે નહીં, આ લોકો મને હક લેવા દે. અને અદ્ભુત સંબંધ છે ગુજરાત રાજસ્થાન વચ્ચે. મને એક રાજસ્થાનીએ કીધેલું કે તમે લોકો ગુજરાતના છો અને તમે લોકો પગે લાગવા આવો નાથદ્વારા, અને કે અમે લોકો રાજસ્થાનના છીએ, અમે લોકો પગે લાગવા આવીએ દ્વારકા. આપણે કેમ નાથદ્વારાની માનતા માને ને, એમ એ લોકો દ્વારકા, એ લોકો માટે દ્વારકા એટલે બહુ આમ. તો અદ્ભુત સંબંધ છે બે પ્રાંતો વચ્ચે. ઓકે, પણ આ ભાષાનું બેરિયર નહીં હોય. બહુ મસ્ત પ્રસંગ છે મીરાબાઈના જીવનનો. મીરાબાઈને આ રાણો હેરાન કરતો હતો ને, તો મીરાબાઈ પત્રાચાર વડે યુટ્યુબ કોચિંગ લેતા હતા તુલસીદાસ આગળથી. તો તુલસીદાસને મીરાબાઈએ એક પત્ર લખી અને પૂછ્યું, સ્વસ્તિ શ્રી તુલસીદાસ કુલભૂષણ દૂષણ હરન ગુસાઈ, બારહી બાર પ્રણામ કરહું અબહરહું શોક સમુદાય, ઘર કે સ્વજન હમારે જેતે સબન ઉપાધિ બઢાઈ. મારા બધા ઘરના સ્વજનોએ મારી ઉપાધિ વધારી છે. સાધુ સગ અરુ ભજન કરત માહી દેત કલેશ મહાઈ. મને બહુ મહાન કલેશ આપે છે. હું સાધુઓ સાથે ભજન કરું છું, મને બહુ ક્લેશ આપે, મને બહુ પરેશાન કરે છે. મેરે માતા પિતા કે સમ હો હરિભક્તન સુખદાયી, હમકો કહા ઉચિત કરીબો હૈ સો લિખીએ સમજાય. મારે શું કરવું ઉચિત છે, મને લખીને સમજાવો. તુલસીદાસે જવાબ આપ્યો, ભજનમાં વાત કરે છે. શું અદ્ભુત પત્રાચાર છે. આ તુલસીદાસે જવાબ આપ્યો, જાકે પ્રિયન રામ બય દેહી, તજીએ તાહી કોટી બૈરી સમ, યદ્યપિ પરમ સ્નેહી. જેને રામ વૈદેહી પ્રિય ન હોય. સમજજો શું અદ્ભુત વાત ચાલે છે. મીરાબાઈ ભક્ત છે કૃષ્ણના. ઓકે, એણે લખ્યું છે હું મારે કૃષ્ણ ભક્તિ કરવી છે, મારા ઘરના મને હેરાન કરે છે, હું શું કરું. તુલસીદાસ ભક્ત છે સીતારામના. ઓકે, એ કહે છે જાકે પ્રિયન રામ બય દેહી, મતલબ કહેવાનો ભાવ શું છે, ઈશ્વર. ઓકે, જેને ઈશ્વર પ્રિય ન હોય, તજીએ તાહી કોટી બૈરી સમ, એને કરોડો શત્રુઓની જેમ ત્યાગી દો. યદ્યપિ પરમ સ્નેહી, ગમે એવા પરમ સ્નેહી હોય તમારા, છોડી દો. ભગવાન ભજન ન કરવા દેતા મૂકી દો. ઓકે, તજ્યો પિતા પ્રહલાદ, પ્રહલાદે પિતાને ત્યજ્યો, ત્યારે એનું નામ થયું વિભીષણ બંધુ. વિભીષણે એના ભાઈને રાવણને ન છોડ્યો તો લોકો થોડી એને ઓળખતા. ભરત મહતારી, ભરત એની માને ત્યજી દીધી. ભરતે એની માનું કયું માની અને રાજા બની ગયો હોત તો છોકરાઓના નામ કોઈ ભરત ન રાખતું હોત. તો શું કહેતા આપણે, કપટી. મોટા ભાઈને કાઢી મૂક્યો વનમાં અને પોતે બેસી ગયો ગાદી ઉપર. ઓકે, ભરતે કીધું માં નથી જોતી મને. આવી માં હોય, અરે ગાળું દીધી છે સાહેબ. તમે રામચરિત માનસ ખોલીને વાંચી લેજો. તમે મૈથિલી શરણ ગુપ્તે લખ્યું છે, ભરતે કઈને ગાળો દીધી છે કે કુમાતા ન થાય, પણ મેં તો કુમાતાના ઘરે જન્મ લીધો છે. ઓકે, કુપુત કપૂત હોતે માતા કુમાતા ન હોય, પણ ભરત કહે છે મને તો કુમાતાએ જન્મ લીધો છે, મેં કુમાતાના ઘરે જન્મ લીધો. તો એટલે ભરત નામ હોય છે છોકરાઓને. બલિ ગુરુ તજ્યો, બલિએ એના ગુરુની વાત ન માની અને વામન અવતારને 3 પગ જમીન આપી હતી. કંત બ્રજ બનિત નહીં ભય મુદ મંગલકારી. ઓકે, આગળ ડિટેલમાં નથી જતો હું. તુલસી સો સબ ભાંતિ પરમ હિત, પૂજ્ય પ્રાણ તે પ્યારો, જાસો હોય સ્નેહ રામ પદ એ તો મતો હમારો. તુલસી શું કહે છે, મારો મત શું છે કે પરમહિત કેમાં છે, જેને પ્રાણ તે પ્યારો ઉપરવાળો હોય ને એની જ્યારે સંબંધ રાખો. એક કવિતા મીરાબાઈએ મોકલી, એક કવિતા તુલસીદાસે મોકલી. મીરાબાઈએ છોડી દીધું, દ્વારકા શિફ્ટ. તમને રજાનો લાભ દઉં છું, આટલા ડિટેલમાં ક્યારેય આ નથી ભણાવ્યું મેં.
અચ્છા, ભાષામાં ફરક લાગ્યો કાંઈ બેયમાં? ડિક્શન વાઇઝ, શબ્દો વાઇઝ થોડોક ફરક લાગ્યો? મીરાબાઈએ લખ્યું છે મારવાડીમાં અને તુલસીદાસની ભાષા છે અવધી, અને છતાંય બે કમ્યુનિકેટ કરતા હતા. હજી મજાની વાત, મીરાબાઈએ તુલસીદાસને, હા લખવું હોય લખી લેજો, મીરાબાઈની રચના મારવાડી ભાષામાં, મેં જેવી તબી ક્યાંક આવી જાય, કવિ અને ભાષા. તુલસીદાસની રચના અવધીમાં. અને તુલસીદાસના આમ એક પ્રકારે યુટ્યુબ ગુરુ બીજા દ્રોણાચાર્ય ટાઈપ. હવે તો શું, હવે તો બધા યુટ્યુબ વાળા દ્રોણાચાર્યોને જોઈ અને એકલવ્યો તૈયાર થવાના ને. તો તુલસીદાસના અગેન એક ગુરુ ટાઈપ હતા, જેમની પાસેથી તુલસીદાસને પ્રેરણા મળી રામચરિત માનસ લખવાની, એ હતા સૂરદાસ. અને સૂરદાસ લખતા બ્રજ ભાષામાં, અને ઘણો ડિફરન્સ હો. આપણે ગુજરાતીઓને પકડવી હોય તો અવધી જલ્દી પકડાઈ જાય. તમે રામચરિત માનસ ટ્રાન્સલેશન વાંચીને ચોપાઈ વાંચશો ને તો 1000 પાનાની ચોપડી છે ને 100-200 પાનામાં પકડાવા માંડશે તમને, અવધી પકડાવા માંડશે. પહેલાં ટ્રાન્સલેશન વાંચો પછી ચોપાઈ વાંચો તો ઓકે, બહુ જલ્દી પકડાઈ જશે. સુંદરકાંડ તો ઓલા જે પાઠ થતા હોય ને, મને એમ થાય 2-3 વાર ટ્રાન્સલેશન વાંચી લ્યો ને પછી ચોપાઈ વાંચો ને તો 3-4 વારમાં તો તમને બધા મળશે સમજાવવા, એક કે એક ચોપાઈ. પછી તો લાઈનથી જશો તમને ગુજરાતીની જેમ સમજાવવા મળશે. એમાંય કાઠિયાવાડી શબ્દો તો ઘણા બધા છે. તો તુલસીદાસ લખતા હતા અવધીમાં અને સૂરદાસ લખતા હતા બ્રજ ભાષામાં. તો સૂરદાસે એક પુસ્તક લખેલી છે સૂરસાગર. એમાં સૂરસાગરમાં એણે રામાયણ લખી છે થોડીક, પણ કેવી રીતે રામાયણ લખી છે, એને મોજ પડ્યા ને એ પ્રસંગ એણે લખ્યા છે. તો તુલસીદાસ કથા કરતા અને ગાતા સૂરદાસના ભજનો. તો તુલસીદાસના પત્નીએ કીધું કે તમે બહુ સરસ ગાઓ છો, કોનું લખેલું છે? તો તુલસીદાસ કે સૂરદાસનું. તો એમના પત્ની રત્નાવલી, એમણે કીધું કે તો તમે લખી નાખો ને આખી રામકથા. એટલે તુલસીદાસે કીધું ના ના, મારી ઓકાત નથી, વાલ્મીકીએ લખેલું હું કેમ લખી શકું. તો પછી એમના પત્ની એને મોટિવેશન આપતા હતા, બે પોઝિટિવ નેગેટિવ બે મોટિવેશન આપ્યા હતા. તો પછી એમણે લખી નાખ્યું ફાઇનલી. તો મીરાબાઈએ જ્યારે ગુરુ માંગ્યા તુલસીદાસ પાસે કે મને ગુરુ જોઈએ છે, તો ઠકુરાણી મીરાબાઈએ બ્રાહ્મણ તુલસીદાસ પાસે ગુરુ માંગ્યા. તુલસીદાસે સમરસતાનું ઉદાહરણ સેટ કર્યું. તુલસીદાસે મીરાબાઈને મોકલા રવિદાસ પાસે. રવિદાસ જન્મે મોચી હતા. ઓકે, અગેન રવિદાસની ભાષા, રૈદાસ કયો રવિદાસની ભાષા પાછી બ્રજ. તો પત્રાચારથી હો, ગુરુ માગું છું. તુલસીદાસે કીધું નહીં, તમારો ગુરુ હું નથી, તમારા ગુરુ રવિદાસ થશે. તો ઓકે, ચાલો આગળ આવીએ. મીરાબાઈ મેવાડમાં દાદા રાવ દાદુજી પાસે રહીને અખંડ ભક્તિનો રસ પીધો. માતાએ રમવા આવેલ કૃષ્ણની મૂર્તિ ને કીધું કે આ તારા પતિ છે. તો પછી એમણે પતિ તરીકે જ એમને છેક સુધી માયના. ઓકે, નેક્સ્ટ છે પ્રેમાનંદ.